તો મને એક જ સવાલ પૂછે, દીક્ષા શેના માટે લો છો? અને ત્યારે હું ખાલી એક જ જવાબ કહું, પ્રભુ ગમે છે ને એટલે દીક્ષા લેવી છે, અને પ્રભુ સુધી પહોંચવું છે ને એટલે દીક્ષા લેવી છે. આગળ શું થશે મને નથી ખબર, સંસાર અસાર લાગ્યો છે કે નહીં ખબર, સંયમ ગમે છે કે નહીં, માત્ર ને માત્ર મારા પ્રભુ અને મારા ગુરુ ગમે છે ને એટલે મારે દીક્ષા લેવી છે. અને સાચું કહું, પ્રભુ ગમી જાય ને એના પછી બધું જ ગમવા લાગે. ટ્રાય કરજો. કોઈની સાથે લવ મેરેજ કર્યા હોય ને, અને લવ મેરેજ કર્યા પછી કોઈ એક વ્યક્તિને કોઈ વસ્તુ ના ગમતી હોય ને એક વ્યક્તિને ગમતી હોય ને, તો બી પેલો ગમાડશે. કેમ? એને ગમે છે ને. તો મને તો મારા 3 લોકના નાથ ગમે છે. એવા નાથ કે એમ કહેવાય ને કે કદાચ તમારા બધાના માટે હશે, પણ એ મારા માટે મારા છે. એ નાથ કે એને આજે મને અહીંયા સુધી પહોંચાડી છે. એ 3 લોકના નાથનો એવો પ્રેમ મને મળે કે હું બસ આ દુનિયાને તો શું, આ સંસાર મને ક્યારે યાદ જ ના આવે. કદાચ એ મીરાની જે હું એવી મગ્ન બની જાઉં મારા પ્રભુ ભક્તિમાં ને ગુરુ ભક્તિમાં કે ક્યારે મારો સંસાર આગળ વધે જ નહીં. અને એવા નિમિત્તો મળે કે હું મારા પરમાત્માના જ માર્ગે ના જઉં. દરેક ભાવમાં બસ મને પરમાત્મા જ મળે.